ગૌરીનંદન ગજાનંદ જો અત્યારે મોરલો ખડા ચડાવી જોયું જોઈ લ્યો અત્યારે એનો ટાઈમ થઈ ગયો ખડા ચડાવવાનો. હવે થોડોક ટાઈમ પછી આ પાક ઉતારી નાખશે. હા જેઠ મહિનું આવશે ને એટલે આ બધા પાક ઉતારી નાખશે. આ નવા પાક આવશે પછી વળી પાછા. આ ગયા વર્ષે ઉતાર્યા હું મોટો બોરો કરીને મુંબઈ ઉપર આપી આવ્યો. મહામાયા મુંબઈ પીછડીવાળી અમારી કુળદેવી જો આશાપુરા પોતે જોઈ લ્યો. આ સાવ મારી બાજુમાં જ છે. હું અહીંયા બેઠો છું. આ પાણીની કુંડી ભરાઈ છે. હવે મારી બાજુમાં જો ખડાવી ચડાવીને આ ભાગે નહીં જરાય. હે સાવ મારી બાજુમાં જ્યાં ખડા ચડાવીને જોઈ લ્યો કેમ છે એનો સિનરી એનો રૂપ. હા આપણે વિચાર થાય કે જોઈ લ્યો આ માતાજીનો બગીચો જોઈ લ્યો. હા હા જોજી આની કરજો આ બેટા હા રિયા. જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ. અહીંયા મેં ઘઉં નાખ્યા છે ને આ ઘઉં ખાવા આવ્યા છે. આ બધા બીતા નથી હવે મારાથી બહુ ઓછા બીએ. હજી થોડાક બીએ કેમ કે એનું કારણ છે આ બધા જંગલમાંથી આવે ને એટલે જરાક હજી બીએ છે. વધારે તો નહીં પણ જરા જરા બીએ. હા જારિયા હા જો બાવડામાં ગરીને બેઠા છે. હા હું આ કુંડી ભરાઈ જશે ને હમણાં જાય છે ને એટલે એ પાણીએ પીશે અને ઘઉં ખાશે. આ ઘઉં તો ખાય છે જો હારિયા. બાજી થોડાક શું થોડાક એને ડર લાગે એમ. બાકી તો હવે એવાયા થઈ ગયા. વધારે પડતા બીતા નથી થોડા ઘણા હજી બીએ. હા આ કુંડી ભરાય ને એટલે હું હમણાં મોટર બંધ કરી દઈશ અને પછી દ્વારકા જવા માટે રવાના. હા ચા બનાવશું ચા તો પીએ ને ચા જ બેસી ગયો. આ બાબડાઓમાંથી આયલા આવે જો જંગલમાંથી. અહીંયા તો દુનિયાના ભેગા થશે હમણાં થોડીક વાર થશે ને એટલે આ ચારે બાજુ ઘઉં નાખેલા છે આ પથ્થરની ચારે બાજુ. એ વાટ જોઈને બેઠા છે કે હવે આ જાય આ તો બેઠા છે જાય તો પછી આપણે ખાઈએ. ચણવાની તો ના નથી પણ એને અમુક હજી શું છે જંગલી જાનવર રહ્યા ને અને થોડાક બિચારા બીએ છે. હા બાકી તો થોડોક ટાઈમ થશે એટલે પછી બધા ભરોસો કરી જશે. માતાજીનો ટાંકો છે કેરા સરગવા હા બખાઈ આંબલી મીઠી આ બધું છે અહીંયા એમ સમજી લ્યો. બુઆ તને મોજ પણ છે. તો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી સીતાજી અને જય અમારા દાદા રાજા રણછોડરાય કેસરીને ગોરણાવાળા વાદળાની દયા. હા આ બધા જો અમારા ભગત આવે છે ને આવી ગયા જો હાર્યા ભગત. આ ભગત બધા હમણાં જો ઘઉંમાં ચાલુ થઈ જશે. જો આવે છે જોયું જો આયલા આવે. હવે ધીમે ધીમે બધા આયલા આવશે. જય માતાજી. હવે આ વિડીયાને આપણે સમાપ્ત કરીએ. હા જય માતાજી ગૌરીનંદન ગજાનંદ. જો આ ઉર્જાવાળાની ગાડી આમાં પણ ચણ આવી જો. હા હા પંખી ખાય ખૂટે ક્યાંથી ચણ. હા લાવો હા જોઈ લ્યો હા ચણ હે રાખતા હો અહીંયા રાખતા હો નહીં તો પછી હું રખાવી દઈશ. તમે અહીંયા નાખી દો ને ખાલી બસ. એ બાજરો છે ને એ બાજરો બસ. હા જુવાર વાહ રે વાહ. 4 કોથળી તો મારી ગાડીમાં પડી છે બાજરાની. હું સવારનો લેતો આવ્યો. ચકલી તો જો આ 2 મહિના સાચવવાના છે આપણે. હા અટાણે છે ને કીડી છે ને કીડી યા હજી આપણે જમીનમાં જે કણ હોય ને એ બધો જમીનમાં અંદર લઈ જાય. અટાણે ક્યાંય ચણનો દાગ ન જડે. હા પંખીને. અરે તમે ચકલીઓ જુઓ તો તમને વિચાર થઈ પડે હો. હા 4 ડોલું જોવા 3 થી 4 બાજરા નાખું રોજ.
3 ડોલું 4 ડોલું 2 ડોલું જ્વારની 3 બાચીઓમાં લઈ જવાની છે ને બસ એ રાખી દો હવે એક લેતા જાઉં વાં ભલે ભગત ભલે ધબધબીઓ બોલાવે હે હા પડી જો 4 મારી ગાડીમાં પડ્યું જો આ રહ્યું હું દ્વારકાથી જતો આવ્યો હું તો મારા પોતાના પૈસાથી હો આપણે બીજાની જેમ ભીખ માગીને નહીં જો આ રહી આપણા જાતે પૈસાથી હવે આપણે 2 ભાઈ કામ કરીએ મને આ ઉતરાવી દો ને મારો એક હાથ દુખે છે બાજુમાં મૂકી દો ને પછી તો હું ઉપડાવી લઈશ કોક આવશે કોક તો બસ બારી કામ થયું મારો એક હાથની તકલીફ છે રાપ પડી હતી લુહારી કામ કરતો તેથી હા તેથી બધો ખાલી ચડી જાય બીજું કાંઈ નહીં એટલે ગમે એ વસ્તુ હોય પડી જાય હાથમાંથી બારી કામ થયું લ્યો હું 4 બાજરાની લેતો આવ્યો હા એ 4 બાજરાની હું લેતો આવ્યો જુવાર કરતાં અહીંયા બાજરો અત્યારે વધારે જોઈએ ચકલી છે ને દુનિયાની હા બસ બારી કામ થયું લ્યો માતાજીની દયા થઈ ગઈ જો હવે કૂટાઈ નહીં જટ થઈ ગઈ હમણાં 5-8 દિવસ હાલશે અઠવાડિયાનો ખોરાક છે આ અઠવાડિયામાં કાંઈ નહીં લે હા જો ઘઉં તો જો કેટલા પડ્યા છે આટલા તો હજી ઘઉં પડ્યા છે નકર તો આ તો 2 થી 3 દિવસમાં ચટ રોજની 1.5-2 બાચકી જોઈએ 2 બાચકી માથે હા 60 કિલો 70 કિલો 60 કિલો 70 કિલો જોઈએ બસ લ્યો પાણી પીવો જ બીડી પીવો જ લ્યો એ હવે સાડા ને ઉંમર તમારી 60 જેવું બસ તો એ બસ મારી 70 માથે છે તો હે હા મહેનત કરેલો એ જ કરે ને બીજો કોણ કરે અહીંયા હા બસ હવે તો પછી આપણી ઉંમર પ્રમાણે ખવાય નહીં તમારે તો દાંત છે મારે તો કાંઈ ન મરે 32 છે ને 32 છે મારે તો 32 નથી ફાવતી કોઈ રીતે ના મેળ જ નથી પડતી એ વાંધો છે નથી ના ખવાય પણ મારાથી નથી ભાવ મેઠા મજબૂત થઈ ગયા હા હું ગમે હું ચાવી જાઉં 2 દિવસનો ટાઢો રોટલો ખાઈ જાઉં હા એ માતાજીની દાદાની દયા હમણાં જો ને ચકરી લાગી હતી જોતા અહીંયા જો તમારી છે બાકાત લોહીની હે ના મારી નથી બારી કામ થયું લ્યો જય માતાજી જય દાદા જય ઉર્જાની ગાડી આવી ગઈ ચણ હું 1 ડોલ નાખી આવ્યો હજી 2-3 ડોલ નાખી આવું હે મને ચણે રાખે હે આ ડોલનું જોઈ નહીં પડ્યું છે ભરીને ચણ ઝીકે રાખવાની હે દેવાવાળો નથી ડૂબરો ભગવાન નથી ભિખારી હે વગરમાં આવી ગયો બધું મળે માગવાથી કાંઈ ન મળે માગવા જાય તો 52 રૂપિયા દે એમ દઈએ આપણે માગવાનો નિયમ માગવાનું નહીં મારે દાદાની દયા છે રતવા કમરાઓ મથરાવા આવે ને એ 2 નારિયેળના 250 ગ્રામ સાકરનો કર હતો એ મેં આમાં ચણમાં ફેરવી નાખ્યો નારિયેળને સાકર કોઈ ખાય નહીં કરવું શું જો અહીંયા 1-2 નારિયેળ જો આ પડ્યા જો લઈ આવ્યો કોઈ મોઢામાં ના નાખે હા એ આગળ જમાનામાં હોળિયું ઠેકતા અમે તો હવે પૂરું થઈ ગયું કોઈ મોઢામાં ના નાખે ક્યાંક મંડપ કે હોય ને માતાજીનો તો છેટ દોડીને ત્યાં જતા અટાણે કોઈ નિવેદમાં કોઈ સમજે નહીં ખાવામાં એટલે આપણે બસ જાવ છે જય માતાજી હા ઢગલો થઈ ગયો ચણનો જો હા અહીંયા કાંઈ દેવાવાળો ડુબરો થોડો છે આ ભૂવા હતા ને બક્ષીસ છે દુર્યોધનની જેમ હાથમાં પદમ છે જોઈ લ્યો આ રોગી ચણ હા હા જોઈ લ્યો હા હા એટલે તો દ્વારકાધીશે દુર્યોધનને પાંડવોના ઓલા ઉપર બેસાડ્યો હતો કેમ કે ઈર્ષાળુથી દુર્યોધન માંડ્યો દેવાને પાંડવોનું ડબલ થવા માંડ્યું ત્યાં દુર્યોધન માટે નાખવા અને ચકલીનું ડબલ થાય આ પદમ છે હો હા ભૂવાતાના હાથમાં જેમ નાખે એમ વધે હે ઓલા 2 ગણ હતા ને એ સંસારમાં ભ્રમણ કરવા નીકળ્યા તો ભગવાને એને કહ્યું કે ભ્રમણ કરવા જાવ છો તો હા ત્યાં બરાબર નિરીક્ષણ કરજો શું હાલે છે સંસારમાં
તો કે ભલે પ્રભુ. હા તો બે જણા ફરતા 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 બધું જોતા જોતા હાલ્યા આવતા હતા. તો ક્યાંય કાંઈ જોયું નહીં, પણ એક જગ્યાએ એક આવો મારા જેવો ઉજળો મિયાભાઈ, બરાબર, એટલે મિયાભાઈ કહેવાય પણ ભગત એમ, હા, ભગતડો મારા જેવો અઘોરી સમજ્યા. હા, તો એના ઓલા ચેલા બે હતા, એને પૂછે છે કે ચેલા હું તાકે હા, તાકે આપણા આગળ અનાજ કેટલોક પડ્યો છે ભાઈ? તાકે બાપા અનાજ તો એ કે ગુરુજી ઘણું પડ્યું છે અને અંદર હવે જીવાત પડી જશે. તાક તો એ જીવાતવાળો અનાજ આપણે શું કામ માણસને ખવડાવીએ? એના કરતાં એમ કરો ને, જીવાત પડે એનાથી પહેલાં જ તમે આ જે અનાજ છે, બરાબર, એને છે ને તમે ગરીબ ગુરબાઓને મુઠ્ઠી મુઠ્ઠી દેતા જાઓ. તો તમારી જો તમારો આદેશ હોય તો અમારી ના નથી, તો અમે દેતા જઈએ. એ કે તે ચેલાવે કર્યો ગામમાં જઈને સ્વાદ કે ભાઈ ઘઉં, બાજરો, જુવાર, ચોખા જે કાંઈ અમારા આગળ છે એ અમારે બધાને મુઠ્ઠી મુઠ્ઠી દેવાનો છે, તો તમે બધા આવીને લઈ જાઓ. ઓલા ઘણું બધા પણ જુએ બધું, ઓલા તો અદ્રશ હતા એટલે એને તો કોઈ દેખે નહીં, બરાબર. હવે એ નદીને કાંઠે પરલે કિનારે મંદિર હતો આવો ઉજળમાં. જો આ કેમ સીતા માતાજીનું મંદિર ઉજળમાં, એવી રીતે એ ઉજળમાં સમજ્યા. તો ત્યાં તો માણસ તો મહિના ભેગા થવાના, આ મહિના ચેલા દેવા માંડ્યા. કોઈ 5 કિલો, 10 કિલો, 2 કિલો, 5 કિલો, 10 કિલો જેવું માણસ એવી 3 મહિના દેવા સમજ્યા. હા, અનાજ મહિના દેવા. તો આ બે ગણે જોયું, એ તો બધો એટલો સ્ટોક હતો ને વધારો, એટલો બધો આપી દીધો. પછી ગુરુજીને કહ્યું, ગુરુજી જેટલું હતું એટલું બધું આપી દીધું, હવે બસ આપણા ભંડારા પૂરતો છે. કે હવે આપણે અહીંયા કોઈ આવે કરે તો એને માટે આપણે ખોરાક માટે થોડો ઘણો રાખ્યો છે, બાકી બધો આપી દીધો. так બસ બહુ સરસ, અતિ ઉત્તમ. હવે આ ઘણો બે ગયા ભગવાન આગળ, હા, વૈકુંઠમાં માતાજી લક્ષ્મીને વિષ્ણુદેવ બે બેઠા છે. ગયા આપણે માતાજી રાસ્તે શ્રી રાધિકાને કૃષ્ણ ભગવાન બેઠા છે, દ્વારકાધીશ નારાયણ. હા, ગયા ગણ બે. એટલે દ્વારકાધીશે પૂછ્યું કે શું ભ્રમણ કરી આવ્યા હતા? કે હા પ્રભુ, ભ્રમણ કરી આવ્યા હોય કે. કે શું સંસારની શું હાલત છે? ગોલોકમાં ગયા. હવે અહીંયા તો રાધાજી હોય, બરાબર, અને કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ નારાયણ સ્વયં આદિપુરુષ આદિનારાયણ એ ભગવાન. બાકી આ વિષ્ણુ ને એ તો બધા દેવ છે, બ્રહ્માદેવ, વિષ્ણુદેવ, શંકરદેવ, એ તો બધા દેવ છે, એ કોઈ ભગવાન નથી. ભગવાનમાં 3: બ્રહ્મ, હા, બ્રહ્માંડ સ્વરૂપ, લિંગ શિવ સ્વરૂપ, અને કૃષ્ણ 2 પગના સ્વરૂપ. એટલે બેને સ્થિર રાખે. હા, પાપ અને પુણ્ય. જ્યારે જ્યારે પાપ વધે ત્યારે પોતે અવતાર ધારણ કરે, દર ચોથે યુગ અને પાપનો નાશ કરી અને પુણ્યને સ્થિરતા પર પ્રાપ્ત કરાવે. અને આ ઘણો બે કે પ્રભુ કે કાંઈ જોયું નહીં. માણસ બધો અત્યારે કે નાસ્તિક જેવો થઈ ગયો છે. પણ એક જગ્યાએ જોયું, એક ભગતડો હોય કે આ ઘોરી હતો. હા, આ ઘોરીઓ સાવ જંગલમાં ઉજળમાં આવી કે એક મંદિરડો, અને એ તમારો જ મંદિર કે બીજા કોઈનો નહીં, કૃષ્ણનો, હા, અને રાધાજીનો. તમારા 2 માણસનું મંદિર અને એના 2 ચેલા. એ કે નદીને પરલે કાંઠે ને ગામ આ કાંઠે. તો એ ઓલા ચેલા એને કહે કે ગુરુજી કે આ આપણા ઘર જે અનાજ પડ્યો ને એમાં જીવાત પડી જશે, એના કરતાં આપણે કોકને અહીંયા માણસોને દઈ દઈએ મુઠ્ઠી મુઠ્ઠી, તો શું વાંધો? તો ઘરે દઈ જ દો, જીવાત પડે એવું ને શું કામ કરીએ આપણે? ત્યાં ચેલા ગયા ને ગામમાં કહી આવ્યા, માણસો એ કે
મુઠ્ઠી મુઠ્ઠી દેવા માંડ્યા. હવે એક ગોરી મારા જેવો હતો એ મુઠ્ઠી મુઠ્ઠી દીધા દેવા માંડ્યો. આની કરતી દ્વારકાધીશ ઉઠી ભરીને મોકલાવવા માંડ્યા. તે જો આ ઉઠી ભરીને આવ્યું, એક એલટુડીમાં 4 બાજરાની અને આમાં આ પવનચક્કીમાં 5 જુવારની ને 1 બાજરાની. 6 ને 4 10 આવી ગયું. હા, 3 ડોલનું નીકળે તો 30 ડોલનું થયું. હાલો 1 ડોલ નાખી આવ્યો ને હવે બાકીનું જુવારની 1 નાખી આવું, બાજરાની નાખી આવ્યો. પછી ઘઉં બાજરાની જુવારી 3 2 નાખીશ. આ આપણો રોજનો નિયમ. જય દ્વારકાધીશ. આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં લખજો જય દ્વારકાધીશને જય ખિસ્ત્રીને ગોઢાણાવાળા વાછરાડાને જય માતા સીતાજી અને જય મા કુળદેવી આશાપુરા. અને જો અમારો નોરવેલી જાય છે દૂધ પીવા. હો હા, આખો દી દૂધ જોઈએ ગધડીના અમને. બોલો હવે લીટર દૂધ છે એને મારામાંથી આ લીટરમાંથી પીવડાવી દઉં તો 1.5 લીટર પી જાય તો ધરાય નહીં. વિષક છે બરાબર. હા ભૂવા તને આ મોજ જો. હા કરોડપતિને મોજ ના જડે સમજ્યા. અને અમારી આ જઠરા અગ્નિ સપ્તાહ 12 મહિના 360 દિવસ બધાની સપ્તાહમાં છે ને 32 જાતના ભોજન બને. અમારી સપ્તાહમાં 36 જાતના ભોજન બને. પુસ્તા પાક કીડીયું ખાય. જો આના ઉપર નાખ્યો ને પારી ઉપર બધો ખાઈ ગઈ. ગાંઠિયા જો હજી કાંઈક થોડાક પડ્યા છે, બાકી તો બધા ખાવાઈ ગયા. હા, પાછા મહેમાન બહુ સામટા. કેટલી પ્રકારના શરીરવાળા મહેમાન આવે આમાં કાંઈ ખબર નહીં, કોઈ ગણતરી જ નહીં. બોલો આ કેવી રચના છે જોતા ખરા. હા, નારાયણ 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 નારાયણ. નારદજી છે. હું તો નારદ મુનિ છું, આ ગોરી મુનિ. જય દ્વારકાધીશ. હવે જાજો ટાઈમ રહેવાનો નથી અહીંયા, હવે ભાગી જવાનું છે બસ. હવે સમય બહુ ટૂંકો છે, થાય એટલું કરી લેવાનું. આપણે જીવનમાં કર્યું બધું કર્યું જ છે, દીધું જ છે. કોઈના આગળથી જબરજસ્તી કરીને લીધું નથી. આમ વ્યવહારે લીધું પણ જબરજસ્તી કરીને કોઈના આગળથી લીધું નથી. ખોટું બોલીને કાંઈ લીધું નથી. એટલે દ્વારકાધીશે અહીંયા મોકલી દીધો. ખિસ્ત્રીવાળા દાદાને કહ્યું તારા ઓલા ભગતડાને છે ને અહીંયા મોકલવા પાણીની ખાસ જરૂરત છે. ખોખામાંથી રહીને જે બરડિયા સુધી પાણી ન મળે ક્યાંય. જો આ ટાંકો વાકો જો માણસો માટે. અને અહીંયા જો ઓલા સાધુ હતા ને માણસોને કરવાનું હતા તે થાય કે પાણી બાણી નહીં આવે, ચલાવો નીકળ જાઓ વામપંથી કેરળથી. હે અને અમારા માણસો એને કહે ઓહો મહારાજ ભારી હો. હા વાહ મહારાજ વાહ. આ બિચારા મહીવારીઓ બાઈઓ કહેતી હોય કે દાદાએ કે પાણી નહોતું પીવા દેતા અમને, અને તમે આવ્યા પછી અહીંયા કોઈ મનાઈ જ નથી. આપણે કેને મનાઈ કરીએ, આપણે તો અહીંના જઈએ ને. આપણા માણસો એવા છે કે વામપંથીઓની પછવાડે દોડી નીકળે. આપણે તો એની ભક્તિ કરતા નથી, કેમ કે આપણા રૂપિયા તો છે નહીં. પૈસાવાળો હોય એ સાધુની સેવા કરે બરાબર, અને જે અમારા જો અઘોરીઓ હોય એ દેવની સેવા કરે. હવે દેવમાં શું છે, 2 અગરબત્તી જોઈએ ને 1 ઘીની વાટ હોય એટલે દેવ રાજી. અને સાધુમાં તો થપ્પા જોઈએ નોટુના. હમણાં પબુભાઈ છે નેપાળથી ચડાવ્યો હતો મહારાજને. હા, તે કેટલી થપ્પીઓ લઈ ગયો તો કેને ખબર છે, એ તો હવે પબુભા જાણે બરાબર. દેવી ભાગવતી યજ્ઞ કર્યો. દેવી ભાગવતી યજ્ઞ તો જે અહીંયા 27 દિવસ વાંચે ને ત્યાં પૂરો થાય, અને તે પછી શિવપુરાણ વાંચે ત્યાં છે ને એ 54 દિવસની અડધી મારા ત્યાં થાય. એ સાધુ હવે બધા હા અટાણે ભગવાન ભગવાન. જય દ્વારકાધીશ. કોઈને કાંઈ કહેવાય નહીં, આપણાથી થાય કરાય. જય રામા પીરની. રામા પીરની જય. હા, આ બોલે એ બીજો નહીં, એની ભજન કરે રખાય. જો અમારે હમણાં તમે જો ને તો જોઈ લેજો, હમણાં કબૂતરા અમારા આવી ગયા. જો અમારા મહેમાન આવી ગયા. હા, 32 ભાતનું ભોજન ખાવા. 36 ભાતનું હો, 32 નહીં, 36 ભાતનું ભોજન તો સૌ કરે, પણ જો અમારા એ જો આ કબૂતરી આવી ગયા. આ 36 ભાતનું ભોજન ખાય. હા જો આની કોર ઓની કોર જોઈ લ્યો, 4 કોર. પછી આ પાણીના બેઠા જો. હા જો પીએ પાણી ટીટોડી બેન. હા ટીટોડી બેન પાણી પીવા આવ્યા જો. હા અમારી જઠરાગ્નિ સપ્તાહ હાલે છે જો, 360 દિવસની. આ ગોરીના આ ધંધા. હા ત્યાં તો કોઈ ભરોસો ન કરે ને. હા જો સામે ચકલીઓ જોઈ લ્યો. જો હમણાં ઓલી કુંડી છે ને અહીંયા મેં છાણ નાખી છે, હમણાં તમે જોઈ લ્યો અહીંયા. જોજો કેટલી છે જોજો.
જોઈ લ્યો, જો આવી પડી, જો આવે, હા ઓડિયો ને જોઈ લ્યો, જો ઉતરવા માંડ્યો, હમણાં ચાણ નાખી આવ્યો, હા પછી એક કુંડી આની કર જો આ રહી, અહીંયા પાણીની ભરી છે, હા હા મારા કબૂતરિયા જોઈ લ્યો, ડુગુડું 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 મજા આવે, ઓહો ઓડા બરડાની બાજુમાં એક કુંડી, હા પંછી પાણી પીને છે ઘટે ના સરિતા નીર, જો ધર્મ કરે ધન ઘટે નહીં, સહાયતા કરે ડાડો રાજા રણછોડ રાયને, માતા રાધિકે ને 8 પટરાણીઓ દાડીઓ અમારીઓ, હે માતા રૂચમણી દેવીઓ જેના લક્ષ્મીજીના હંસા અવતાર, સત્યભામા માતાજી, પછી એમાં શું ઘટે ભાઈ, જોઈ લ્યો. હવે આ વિડીયોને સમાપ્ત કરીએ. જય દ્વારકાધીશ. સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખજો. જય મા આશાપુરા. જ્યાં પાણી પીએ છે જો, જઈ લ્યો, પંખીડા પાણી પીએ, જો ઓડીએ પીએ અને ટીટોડીએ પીએ, આખા ભૈરા ભૈરા જવાળા જોયું, હા જોઈ લ્યો, બે દેખે. હવે સમાપ્ત કરીએ. માતાજી જઈ લ્યો, ચકલી જમાવટ કરે છે, હા ચકલીઓ જોઈ લ્યો, બાજરો નાખ્યો છે અહીંયા, 2 ડોલું બાજરાની ભરીને નાખીએ, જોઈ લ્યો, કાયમી હો. તમે ચકલીઓ જુઓ એટલે તમને વિચાર થાય કે આ ચકલીઓ કે શું, આપણે સિટીમાં એક ચકલી જવામાં નથી આવતી, ને અહીંયા જોઈ લ્યો તમે, હા હા કબૂતરિયા જોઈ લ્યો, એની કોર જ્વાર નાખીને આની કોર બાજરો નાખ્યો, જોઈ લ્યો, જોઈ તમે. વળી ઉડીને બાબડામાં ભાગી જાય, વળી આવીને મળે તાણવા, શંકા પડે એટલે ઉડે, કાંઈક કોઈ પણ ગમે એ સંચલાર થાય ને એટલે ઉડી જાય, વળી પાછી ભાગી આવે, જોઈ લ્યો. હા ઉડીને બાજુમાં જ બેસાયો, ચેટે ન જાય, હા હા જોઈ લ્યો, જોઈ લ્યો. આમ કીડીઓની આમ કદ બધે એટલી આવી પીડીઓ, હજી ત્યાં કાંઈ નથી આવ્યું, કેટલી આવી પડશે, હા એમ સાંજનો ટાઈમ થશે ને, જોઈ લ્યો, હા જોઈ લ્યો. જય માતા ગૌરીનંદન ગજાનંદ. જોઈ લ્યો, આ ઉજળમાં જંગલમાં મંગલ આ આવડ માતાજીનું મંદિર, રણમુક્તેશ્વરથી ઉત્તર દિશામાં વરવાડાની સાઈડ, સામે શીતલા માતાજીનું મંદિર, હા રનાદે. હવે અમારે અહીંયા સપ્તાહ ચાલુ છે ભાઈ, મોટે ભાઈએ સપ્તાહો, હા આ જઠરાગ્નિ સપ્તાહ, દેવી ભાગવત પુરાણ, હા અને ભેગી શિવ પુરાણ, માતા પિતા 2 પણ. હવે અમારે જો આ મહેમાન આવી ગયા, જોઈ લ્યો મહેમાન, હા જોઈ લ્યો મહેમાન, જોઈ લ્યો તમે, હા હા કેટલા મહેમાન આવી ગયા. રોજ સવારના આવે અને ભોજન પાણી કરી બ્રહ્મુહૂર્તમાં, અને પછી આ સપ્તાહ સાંભળે અમારી, હા. અને અહીંયા અમારે બધી જગ્યાએ 32 જાતના ભોજન બને માણસોની સપ્તાહમાં, અને 7 દિવસમાં પૂરી થઈ જાય. અમારે આ 360 દિવસની સપ્તાહ, હા. આ ભૂવા હતા, જોઈ લ્યો, જોઈ લ્યો, જોઈ લ્યો, હા હા જોઈ લ્યો, હા જોઈ લ્યો. આ સપ્તાહના મહેમાન બધા હો, જોઈ લ્યો. હમણાં અહીંયા આવીને ઊભા રહે છે બધા, જાય ને ક્યાંય. હા આ બધું છે ને ભોજન એને ખાવાનું છે, જો આ રહ્યું, જો આ ઘઉં જ્વાર બાજરો ચોખા, હા એમાંથી 32 ભાતનો નહીં 36 ભાતનો ભોજન બને, હા. હા જો એક ટુડી પડી, પછી પાણીના વેળા જો ભરાઈ ગયા, હા. પછી આ જોગમાયાનું આ મંદિર, અને અહીંયા બાજુમાં આપણે છે ને જો આગળ જતા હોય આપણો બગીચો, અને એની આગળ આપણો પૂર્વ દિશામાં સાવ એક રસ્તો જ મૂકીને સીધો દાદા વઢાણા અમારા વાછરા દાદા, જે જાયડીવાળો દાદો કહેવાય, જાયડીના નામથી ઓળખાય, જ્યાં બેસે અહીંયા દાદાનું નામ એ પ્રમાણે પડે. પછી ઘોટાણામાં પછી ખીસ્ત્રીમાં હા, અને ધ્રેવાડમાં અને દ્વારકાના ગૌચરામાં પાણી પાય જસરાજ માણકને ગાયોને 2, એ પણ અને આ સપ્તાહ પણ એ જ કરાવે. આ ભૂવા તો એનો બનાધારી, અને પુરવાર પણ એ જ કરે. આ 360 દિવસની પુરવાર કરવી એટલે કે સલબી છે, જોઈ લ્યો, હા જોઈ લ્યો. જય દ્વારકાધીશ, જય નારાયણ. ભગવતે વાસુદેવ સામે બેઠા છે દાદા, આ દ્વારામતી નગરી, બરાબર. માણસ કે સોનાની હતી, હવે સોનાની છે ને, હા માણસ તો ગમે ત્યાંથી ઢળ રપ્ટ કરીને ખાઈ લે. પણ આ અમારા જ્યાં સપ્તાહમાં આવનાર 84 લાખ પ્રકારના શરીરના જીવડા જે છે,
જીવડાઓના શરીર છે એ ક્યાં કામ કરવા જાય ભાઈ? હે, જો તળાવ ખાલી થઈ ગયો. અમારી જો માતાજી ચકલી, હે, આ માતાજી ભાલા રૂપે નવગણો મારો જે દાડો હતો એ ગયો ને આગળ ગજપતના વંશમાં, એ અમારા જ પૂર્વજ હતા, બરાબર. નવગણ કાંઈ બીજો નહોતો. અમે નરપતના ને એ ગજપતના. હા, અમે અડભંગી, હે, અણે દીઠે આડા ફરીએ, શરણે રાખી સોગઠી એ તને કેમ દઈએ, હે, એ અમે અણદીઠે આડા ફરીએ. આ અણદીઠા કામ અમે કરીએ. આમાં ખબર ન પડે છે કોણ કયા રૂપમાં આવ્યો. હે, આ ગોરી ભૂવો સવારના 4 વાગે ઉઠી જાય ને પછી જો આ સપ્તાહ ચાલુ થઈ જાય. 5 વાગ્યાથી 6 વાગ્યાથી આ સપ્તાહ ચાલુ. હે, સવારે નાસ્તો તો જોઈએ ને, એમને એમ થોડું સપ્તાહ હાલે, બરાબર. આ સપ્તાહ ચાલુ જો આ જઠરા અગ્નિની સપ્તાહ, અને આમાં 36 જાતના ભોજન. ના મંડપ જોઈએ, ના કાંઈ ચૂલા જોઈએ. જઠરા અગ્નિમાં નાખો એટલે સોહા. મોટામાં મોટો હવન. ત્યાં કાંઈ સવારે ઓળખાય નહીં, સાંજે નાખો એટલે જય માતાજી આવે. માતાજી જગદંબા આવડના, બરાબર, મંદિરે માં જગદંબાને દાડો બેઠા છે, બરાબર, દ્વારકાના દ્વારમાં. તો હવે પાણી ભરું અને આ થોડાક હવે ઘઉં છે તે નાખી દઈએ. અમારા જો આ કોની કોર જો આ થોડાક બીએ હજી, કેમ કે એનું કારણ છે કે આ બધા જંગલી છે ને. હા, તો હવે આ વિડીયોને સમાપ્ત કરીએ. સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને આવા વિડીયો જો જોવા હોય આ ભુવાતાના અઘોરીના તો એનું ચેનલ છે મારી ફેસબુકમાં કાનાભા માણેક, પછી યુટ્યુબમાં કાનાભા માણેક, ઇન્સ્ટાગ્રામમાં કાનાભા માણેક, અને ટ્વિટરમાં પણ કાનાભા માણેક, બરાબર. આ કાનાભા માણેક લખી ઇંગ્લિશમાં અને સર્ચ મારશો એટલે મારા વિડીયો બધા તમને જોવા મળશે, બરાબર. તમારે જોવાની ઈચ્છા હોય તો જોજો, નકર આપણે કંઈ જરૂરત નથી, બરાબર. તમારે જો જરૂરત હોય તો જોજો, નકર તમારી ઈચ્છા. જો આ માતાજી બેઠી જોઈ લ્યો. હે, જગદંબા ચકલીના રૂપે આવે. 9 લાખ લોબડિયારી. હો, હા, આ 9 લાખ લોબડિયાનો થડો છે, આમાં કાંઈ ઘટે નહીં, બરાબર. તો આ ક્યાંક જ હોય. અને આ તળાવ, બરાબર, પાણી તો છે નહીં, બરાબર. જય માતાજી. માતાજી અહીંયા ગંગાજી આવી ગયા. બુઆ તે બોર મરાવ્યો, બરાબર, હવેડા કીધા અને ગંગાજીનું આહવાન કીધું, ચાક્ષુષ માતાજી તમે આમાં પ્રગટ થાવ. એટલે માતાજી સીધા અહીંયા ઓખામણમાં આવે છે ને. અમારા દાદાએ ચરણથી છતી કર્યા હતા ને, રોછમણી માતાને રૂપો આવ્યો ને પાણી પાયું, બરાબર. દુર્વાસા ઋષિએ શ્રાપ દીધો એક. એ તો એ બધું એને કરવાનું હતું, કેમ કે રૂછમણી માતાજીને ગંગાજીને કિનારે બેસવાનું હતું, બરાબર, અને દ્વારકાધીશને ગોમતીજીને કિનારે. આ બધાને સમજાય નહીં, જ્ઞાન હોય તો સમજાય, બાકી અજ્ઞાની નાંધરો. બાકી જોઈ લ્યો અમારા કબૂતરી. જા મહેમાન બધા અમારા. જય માતાજી, જય દ્વારકાધીશ. જ્યાં નોરવલી અમારો પાણી પીવા આવ્યો, ઉપર ચડીને પાણી પીધું. એ હજી પાછો ચડશે વાદળ, કાં વાયો જશે. ખાંચામાંથી નીકળીને આવ્યો. જોયું, પાણી કોને ને જોઈએ? હરેકને જોઈએ. આ વેળામાંથી પાણી પીને ભાગી ગયો. જો હે, આ કુંડી ભરાય છે, જો હમણાં સાફ કીધી. હવે અહીંયા અનેક મોરલાને થેલું આવશે. થોડીક વાર હું અહીંયાથી નીકળી જઈશ. જ્યાં એની સામે બેઠા છે એ બધા વાટ જોઈને. હજી થોડાક એ જંગલી છે એટલે બીએ છે, બાકી આની કોરના છે એ નથી બીતા. જો આ બધા એ તો જો આ ચણે, જો એ સામે ચણે, જો આ રહ્યો છે ને. આવ આવ નારાયણ, એને બોલાવું બાજુમાંથી ભાઈઓ જાઉં તો બોલે ને, બરાબર. આ બધું છે ને, જો આમ હાલે. પાણી સમાન પૂન નહીં. જય દ્વારકાધીશ. ગૌરીનંદન ગજાનંદ જો અત્યારે મોરલો ખડા ચડાવી જોયું. જય અત્યારે એનો ટાઈમ થઈ ગયો ખડા ચડાવવાનો. થોડોક ટાઈમ પછી આ પાક ઉતારી નાખશે. હા, 8 મહિનું આવશે ને એટલે આ બધા પાક ઉતારી નાખશે. આ નવા પાક આવશે પછી ફરી પાછા. આ ગયા વર્ષે ઉતાર્યા. હું મોટો બોરો કરીને મુંબઈ ઉપર આપી આવ્યો. મહામાયા મુંબઈ પીછડીવાળી અમારી કુળદેવી જો આશાપુરા પોતે. જોઈ લ્યો, આ સાવ મારી બાજુમાં જ છે. હું અહીંયા બેઠો છું, આ પાણીની કુંડી ભરાય છે. હવે મારી બાજુમાં જો ખડાવી ચડાવીને આ ભાગે નહીં જરાય. હે, સાવ મારી બાજુમાં જ્યાં ખડા ચડાવીને જોઈ લ્યો કેમ છે એનો સીનરી, એનો રૂપ. હા,
આપણે વિચાર થાય કે જોઈ લ્યો આ માતાજીનો બગીચો જોઈ લ્યો. હા હા જોજી આની કર જો આ બેઠા આ રહ્યા. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અહીંયા મેં ઘઉં નાખ્યા છે ને, મેં ઘઉં ખાવા આવ્યા છે. આ બધા બીતા નથી હવે મારાથી, બહુ ઓછા બીએ. હજી થોડાક બીએ, કેમ કે એનું કારણ છે આ બધા જંગલમાંથી આવે ને એટલે જરાક હજી બીએ છે. વધારે તો નહીં પણ જરા જરા બીએ. હા હા જો બાવડામાં ગરીને બેઠા છે. હા હું આ કુંડી ભરાઈ જશે ને હમણાં જાય છે ને એટલે એ પાણી પીશે અને ઘઉં ખાશે. આ ઘઉં તો ખાય છે જો હાર્યા. બાજી થોડાક શું થોડાક એને ડર લાગે એમ, બાકી તો હવે એવાયા થઈ ગયા. વધારે પડતા બીતા નથી, થોડા ઘણા હજી બીએ. હા આ કુંડી ભરાય ને એટલે હું હમણાં મોટર બંધ કરી દઈશ અને પછી દ્વારકા જવા માટે રવાના. હા ચા બનાવશું, ચા બનાવશું. ચા તો પીએ ને, ચા જ બેસી ગયો. જો આ બાબડાઓમાંથી આયલા આવે જો જંગલમાંથી. અહીંયા તો દુનિયાના ભેગા થશે હમણાં, થોડીક વાર થશે ને એટલે આ ચારે બાજુ ઘઉં નાખેલા છે આ પથ્થરની ચારે બાજુ. એ વાટ જોઈને બેઠા છે કે હવે આ જાય, આ તો બેઠા છે જાય તો પછી આપણે ખાઈએ. ચણવાની તો ના નથી પણ એને અમુક હજી શું છે જંગલી જાનવર રહ્યા ને અને થોડાક બિચારા બીએ છે. હા બાકી તો થોડોક ટાઈમ થશે એટલે પછી બધા ભરોસો કરી જશે. માતાજીનો ટાંકો છે, કેરા, સરગવા, હા મખાઈ, આંબલી, મીઠી, આ બધું છે અહીંયા એમ સમજી લ્યો. બુઆ હતા ને મોજ પણ છે. તો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી સીતાજી અને જય અમારા દાદા રાજા રણછોડરાય કેસરીને ગોઢાણાવાળા વાદળાની દયા. હા આ બધા જો અમારા ભગત આવે છે ને આવી ગયા જો આ રહ્યા ભગત. આ ભગત બધા હમણાં જો ઘઉંમાં ચાલુ થઈ જશે. જો આવે છે જોયું, જો આયલા આવે. હવે ધીમે ધીમે બધા આયલા આવશે. જય માતાજી. હવે આ વિડીયાને આપણે સમાપ્ત કરીએ. હા જય માતાજી. જો આ પોપટ આવ્યા જોયું, દર વર્ષે આવે હો ચૈતર વૈશાખમાં. જો પોપટ બેઠો હે બેઠો ઝાડની ડાર ઉપર બખાયું ખાવા આવ્યો છે. હા દર વર્ષે આવે જો. હા જો બેઠો જોઈ લ્યો. હા જો ડારી ઉપર બેઠો. હા જો સામે બેઠો. હે એ પોપટ છે જો, 5-6 પોપટ છે. દર વર્ષે આવે જો એક અહીં આવીને બેઠો છે. બીજા પાસે વની કરજો જોઈ લેજો, જોઈ લ્યો. જોયું જોઈ રહ્યા જોઈ લ્યો પોપટ છે. હા જો એ બીજો હારી ઓડીને એ જો ઓલી છે ઓડી જો આવી બેઠો જો. હા હા મારે જો ઓલા કબૂતરિયા જોઈ લ્યો. હા ચકલીઓનો કાર કર્યો ત્યાં જ જઈને ચણે છે જોઈ લ્યો. ઓલી ચકલીઓ બાજરો ખાય ત્યાં જ જાય છે જોઈ લ્યો. આપણે કહીએ કે આપણામાં જ ખાર કહેતા પણ પંખીમાં જોઈએ. હા એ કે અમે તમારું બધું ખાઈ જઈએ, તમે અમારું શું ખાઓ? આપણામાં નથી, હું એકલો જ બધું ખાઈ જાઉં. હે બીજાનું કાંઈ નહીં. હે મામા જે હો. હા જો ચકલીઓ બાજુમાં ચણે છે. હે ઓલી કુંડીની બાજુમાં થાવ જો કબૂતરી અહીંયા ઉગી ગયા છે ટટલું બધું મૂકીને અહીંયા. મેં આ ગજિયા વગરને પુષ્કળ ચણ નાખી જો બિચારી ઉડી ગઈ જોયું. હા એ પોપટડો બેઠો જો. હા કેમ બેઠો છે જો ટેસ્ટથી. હા જો આવી રહ્યો જોઈ રહ્યો જોઈ રહ્યો. હા જય દ્વારકાધીશ. આ બધી માયા. હે માતાજી જય રહ્યો ચકલીની જમાવટ કરે છે. હા
ચકલીઓ જોઈ લ્યો, બાજરો નાખ્યો છે અહીંયા, 2 ડોલું બાજરાની ભરીને નાખી જોઈ લ્યો, કાયમી હો. તમે ચકલીઓ જુઓ એટલે તમને વિચાર થાય કે આ ચકલીઓ કે શું. આપણે સિટીમાં એક ચકલી દેવામાં નથી આવતી અને અહીંયા જોઈ લ્યો તમે. હા કબૂતરિયા જોઈ લ્યો, એની કોર જ્વાર નાખીને આની કોર બાજરો નાખ્યો, જોઈ લ્યો, જોઈ તમે. વરી ઉડીને બાબડામાં ભાગી જાય, વરી આવીને મળે તાણવા, શંકા પડે એટલે ઉડે, કાંઈક હોય પણ ગમે એ સંચલાર થાય ને એટલે ઉડી જાય, વરી પાછી ભાગી આવે, જોઈ લ્યો. હા ઉડીને બાજુમાં જ બેસે હો, ચેટે ન જાય. હા હા જોઈ લ્યો, જોઈ લ્યો. આમ કીડીઓની જેમ કદ બધે જેટલી આવી પીડીઓ, હજી ત્યાં કાંઈ નથી આવ્યું, કેટલી આવી પડશે. હા એમ સાંજનો ટાઈમ થશે ને, જોઈ લ્યો. હા જોઈ લ્યો. જય માતા ગૌરી નંદન ગજાનન. જોઈ લ્યો. આ ઉજળમાં જંગલમાં મંગલ આ આવડ માતાજીનું મંદિર, રણમુક્તેશ્વરથી ઉત્તર દિશામાં વરવાડાની સાઈડ સામે શીતલા માતાજીનું મંદિર. હા રનાદે. હવે અમારે અહીંયા સપ્તાહ ચાલુ છે ભાઈ, મોટે ભાઈએ સપ્તાહો. હા આ જઠરાગ્નિ સપ્તાહ, દેવી ભાગવત પુરાણ, હા અને ભેગી શિવ પુરાણ, માતા પિતા 2 પણ. હવે અમારે જો આ મહેમાન આવી ગયા, જોઈ લ્યો મહેમાન. હા જોઈ લ્યો મહેમાન, જોઈ લ્યો તમે. હા હા કેટલા મહેમાન આવી ગયા. રોજ સવારના આવે અને ભોજન પાણી કરી બ્રહ્મ મુહૂર્તમાં, અને પછી આ સપ્તાહ સાંભળે અમારી. હા અને અહીંયા અમારે બધી જગ્યાએ 32 જાતના ભોજન બને માણસોની સપ્તાહમાં, અને 7 દિવસમાં પૂરી થઈ જાય. અમારે આ 360 દિવસની સપ્તાહ. હા આ ભૂવા હતા, જોઈ લ્યો. જોઈ લ્યો, જોઈ લ્યો. હા હા જોઈ લ્યો. હા જોઈ લ્યો. આ સપ્તાહના મહેમાન બધા હો, જોઈ લ્યો. હમણાં અહીંયા આવીને ઊભા રહેશે બધા, જાય ને ક્યાંય. હા આ બધું છે ને ભોજન એને ખાવાનું છે. જો આ રહ્યું, જો આ ઘઉં જ્વાર બાજરો ચોખા, હા એમાંથી 32 ભાતનો નહીં 36 ભાતનો ભોજન બને. હા હા જો એક ટોળી પડી, પછી પાણીના વેળા જો ભરાઈ ગયા. હા પછી આ જોગમાયાનું આ મંદિર, અને અહીંયા બાજુમાં જ આપણે છે ને જો આગળ જતા જ આપણો બગીચો, અને એની આગળ આપણો પૂર્વ દિશામાં સાવ એક રસ્તો જ મૂકીને સીધો દાદા વઢાણાવાળા વાછરા દાદા, જે જાયડીવાળો દાદો કહેવાય. હા જાયડીના નામથી ઓળખાય. જ્યાં બેસાય ત્યાં દાદાનું નામ એ પ્રમાણે પડે. પછી ગોઢાણામાં પછી ખીસ્ત્રીમાં હા અને ધ્રેવાડમાં અને દ્વારકાના ગૌચરામાં પાણી પાય જસરાજ માણકને ગાયોને 2. હા એ પણ અને આ સપ્તાહ પણ એ જ કરાવે. આ ભૂવા તો એનો બનાધારી, અને પુરવાર પણ એ જ કરે. આ 360 દિવસની પુરવાર કરવી એટલે કે સલબી છે. જોઈ લ્યો. હા જોઈ લ્યો. જય દ્વારકાધીશ, જય નારાયણ. ભગવતે વાસુદેવ સામે બેઠા છે દાદા. આ દ્વારામતી નગરી, બરાબર. માણસ કે સોનાની હતી, હવે સોનાની છે ને. હા માણસ તો ગમે ત્યાંથી ઢળ રપ્ટ કરીને ખાઈ લે. આ અમારા જ્યાં સપ્તાહમાં આવનાર 84 લાખ પ્રકારના શરીરના જીવડા જે છે, જીવડાઓના શરીર છે, એ ક્યાં કામ કરવા જાય ભાઈ. હે ત્યાં તળાવ ખાલી થઈ ગયો. અમારી જો માતાજી ચકલી, હે આ માતાજી ભાલા રૂપે નવઘણ અમારો જે દાડો હતો એ ગયો ને આગળ ગજપતના વંશમાં, એ અમારા જ પૂર્વજ હતા, બરાબર. નવઘણ કાંઈ બીજો નહોતો. અમે નરપતના ને એ ગજપતના. હા અમે અડભંગી. હે અણે દીઠે આડા ફરીએ, શરણે રાખી સોગઠી એ તને કેમ દઈએ. હે એ અમે અણદીઠે આડા ફરીએ. હા અણદીઠા કામ અમે કરીએ. આમાં ખબર ન પડે છે કોણ કયા રૂપમાં આવ્યો. હે આ ગોરી ભૂવો સવારના 4 વાગે ઉઠી જાય ને પછી જો આ સપ્તાહ ચાલુ થઈ જાય. 5 વાગ્યાથી 6 વાગ્યાથી આ સપ્તાહ ચાલુ. હે સવારે નાસ્તો તો જોઈએ ને, એમને એમ થોડું સપ્તાહ હાલે, બરાબર. આ સપ્તાહ ચાલુ જો આ જઠરાગ્નિની સપ્તાહ, અને આમાં 36 જાતના ભોજન. હા ના મંડપ જોઈએ, ના કાંઈ ચૂલા જોઈએ. જઠરાગ્નિમાં નાખો એટલે સોહા. હે મોટામાં મોટો હવન. હે ત્યાં કાંઈ સવારે ઓળખાય નહીં, સાંજે રાખો એટલે. જય માતાજી. આવે માતાજી જગદંબા આવડના, બરાબર. મંદિરે માં જગદંબાને દાડો બેઠા છે, બરાબર, દ્વારકાના દ્વારમાં. તો હવે પાણી ભરું અને આ થોડાક હવે ઘઉં છે એ નાખી દઈએ. અમારે જો આ
કોની કર જો આ થોડાક બીએ હજી કેમ કે એનું કારણ છે કે આ બધા જંગલી છે ને. હા, તો હવે આ વિડીયોને સમાપ્ત કરીએ. સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને આવા વિડીયો જો જોવા હોય આ ભુવાતાના અઘોરીના તો એનું ચેનલ છે મારી ફેસબુકમાં કાનાભા માણેક, પછી યુટ્યુબમાં કાનાભા માણેક, ઇન્સ્ટાગ્રામમાં કાનાભા માણેક અને ટ્વિટરમાં પણ કાનાભા માણેક. બરાબર, આ કાનાભા માણેક લખી ઇંગ્લિશમાં અને સર્ચ મારશો એટલે મારા વિડીયો બધા તમને જોવા મળશે. બરાબર, તમારે જોવાની ઈચ્છા હોય તો જોજો, નકર આપણે કંઈ જરૂરત નથી. બરાબર, તમારે જો જરૂરત હોય તો જોજો, નકર તમારી ઈચ્છા. જો આ માતાજી બેઠી જોઈ લ્યો. હે, જગદંબા ચકલીના રૂપે આવે 9 લાખ લોબડિયારી. હો, હા, આ 9 લાખ લોબડિયાનો થડો છે, આમાં કાંઈ ઘટે નહીં. બરાબર, તો આ ક્યાંક જ હોય અને આ તળાવ. બરાબર, પાણી તો છે નહીં. બરાબર, જય માતાજી. તો માતાજી અહીંયા ગંગાજી આવી ગયા. બુઆ તે બોર મરાવ્યો. બરાબર, હવેડા કીધા અને ગંગાજીનું આહવાન કીધું, ચાક્ષુષ માતાજી તમે આમાં પ્રગટ થાવ. એટલે માતાજી સીધા અહીંયા ઓખામણમાં આવે છે ને. અમારા દાદાએ ચરણથી છતી કર્યા હતા ને, રૂચમણી માતાને રૂપો આવ્યો ને પાણી પાયું. બરાબર, દુર્વાસા ઋષિએ શ્રાપ દીધો. એક એ તો એ બધું એને કરવાનું હતું, કેમ કે રૂચમણી માતાજીને ગંગાજીને કિનારે બેસવાનું હતું. બરાબર, અને દ્વારકાધીશને ગોમતીજીને કિનારે. આ બધાને સમજાય નહીં, જ્ઞાન હોય તો સમજાય, બાકી અજ્ઞાની નાંધરો. બાકી જોઈ લ્યો મારા કબૂતરી. જા મહેમાન બધા મારા. જય માતાજી.